નવસારી શહેરમાં ટાટા તળાવ મહાનગરપાલિકા નવી મલ્ટીમીડિયા મ્યુઝિકલ ફાઉન્ડેશન શો તૈયાર કરી છે। આ શોનું 20 થી 25 મિનિટનું ડેમોન્સ્ટ્રેશન કમિશનર દેવ ચૌધરી સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। લગભગ 2.5 થી 3 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરાયો છે। શોમાં ગુજરાતના વિવિધ મંદિરો અને સ્વતંત્રતા સેનાનીઓની ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે। આ શો જનતા માટે ટૂંક સમયમાં ખુલ્લો કરવામાં આવશે અને લોકો માટે ગુજરાતની સાંસ્કૃતિક અને દેશભક્તિનું જ્ઞાન વધારશે। નવસારીના શહેરીજનોની સુખાકારી માટે અને શહેરીજનોને એક સારો લેઝર ટાઈમ જે છે ફેમિલી સાથે વ્યતીત કરવાનો એક જગ્યા મળે, આના માટે જે ટાટા તળાવ, જે દુધિયા તળાવનો જે એક્સટેન્શન છે, આમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે। આગામી 4 થી 5 દિવસમાં જે છે આનો લોકાર્પણ કરવામાં આવશે દીપાવલી પહેલાં, અને લગભગ અડધો કલાકનો શો રહેશે, જેમાં લોકો આવીને પહેલાં 10-15 મિનિટ જે છે ગુજરાતની સંસ્કૃતિ, ઇતિહાસ, વિરાસતની એક મૂવી જોશે, અને પછી જે સારા ફેમસ જે સોંગ અત્યારે ચાલે છે આનો લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ લેશે। હેતુ મુખ્ય જ્યારે નવસારીની વાત કરીએ તો નવસારીમાં અત્યારે લોકો માટે ફેમિલી સાથે બહાર જવા માટે બહુ વધારે જે છે જગ્યા નથી, જે સ્પેસ જેને આપણે અર્બન સ્પેસ કહીએ છીએ બહુ ઓછા છે। આ જ હેતુસર જે છે એ અહીંયા બનાવવામાં આવ્યો છે। અત્યારે કોઈ ટિકિટ વિકેટ નહીં, અત્યારે જે છે ઇનિશિયલી ફ્રી ઓફ કોસ્ટ જ ચાલશે। કદાચ પછી ટિકિટનો ક્યારેક કોઈ નિર્ણય કરવામાં આવશે તો એ પણ નવસારીના શહેરીજનોની સુખાકારી માટે અને શહેરીજનોને એક સારો લેઝર ટાઈમ જે છે ફેમિલી સાથે વ્યતીત કરવાનો એક જગ્યા મળે, આના માટે જે ટાટા તળાવ, જે દુધિયા તળાવનો જે એક્સટેન્શન છે, આમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જે છે નવસારી